ભરૂચ નર્મદાની કેનાલમાં ગાબડું પડતા પાણીનો વેડફાટના દ્રશ્ય સામે આવ્યા। આમોદના ભીમપુરા ગામ નજીક કેનાલમાં ગાબડું, કેનાલમાં પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। કેનાલના પાણીના કારણે ખેતી પાકમાં નુકસાન વ્યાપ્યું છે। નર્મદા વિભાગ સામે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે। તાત્કાલિક સમારકામ કરવા માટે માંગ કરવામાં આવી છે। સાહેબ, આ નેરના પાણીથી અમારી મગનું પાકની નિષ્ફળતા ગઈ છે। મને એકલાને નુકસાન નહીં થયું, પણ અમારા આજુબાજુ ખેડૂતો બધાને નુકસાન ઘણું થયેલું છે। 200 એકર જેવું નુકસાન થયેલું છે। કોની બેદરકારી છે? નર્મદાની બેદરકારી છે સાહેબ। ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકોનો લેવાનો પાક, તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે। લોકોએ જમીન ખેરવા માટે લોકો પાસેથી વ્યાજે ઉછીના પાછીના લઈ પૈસા લીધેલા। હવે એ લોકોને આજે તૈયાર માલ આજે સંપૂર્ણ પૂરી રીતે ખલાસ થઈ ગયેલો છે। આજે સરકાર પાસે એ જ માંગ કે આ લોકોને વળતર સારી રીતે આપે